રમણ મહર્ષિ કે કોઈ પણ મહાપુરુષ કે જેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને પોતાને આત્મા તરીકે જાણેલો છે અને સમગ્ર જગતની અંદર એ પરમ તત્વ વિભૂતિ રૂપે વ્યક્ત થયેલું છે એને આત્મા રૂપે જાણે છે, એને આપણે વિદ્વત સંન્યાસ કહીએ છીએ. એ આપણા જીવનનું લક્ષ્યાંક છે અને આવશ્યક નથી કે એમણે વિધિવત સંન્યાસ કર્યો હોય. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, જે મહાપુરુષો, જે ભક્તો થયા, ભક્ત કવિ થયા, એ પણ વિદ્વત સંન્યાસ આપણે કહી શકીએ. અને વિદ્વત સંન્યાસના લક્ષણ શું હોય તો આપણને બધાને ભગવદ્ ગીતાની અંદર દર્શાવેલું છે. 12મા અધ્યાયની અંદર આપણે ભક્તિયોગનો અભ્યાસ કરીએ તો છેલ્લા 8 શ્લોકો જે છે અદ્વૈત અષ્ટકમ એમાં દર્શાવેલું છે. 14મા અધ્યાયમાં ગુણાતીત પુરુષના દર્શન કરાવેલા છે અને એ પ્રમાણે વિદ્વત સંન્યાસ શું છે એની પરિભાષા બીજા અધ્યાયમાં ચિત્તભક્તના લક્ષણ દર્શાવેલા છે. આ બધા જ એમના લક્ષણો છે અને આપણે ચોક્કસ એવો ભાવ રાખી શકીએ કે આ જન્મે નહીં તો પછીના જન્મે એ અવસ્થાઓ પ્રાપ્ત કરવું એ માનવ માત્ર માટેની ભૂમિકા છે. અને આપણે ચોક્કસ એવો ભાવ રાખી શકીએ કે કદાચ આ જન્મે હું ગુરુદેવ સ્વામી શરણજી મહારાજની સ્થિતિ ન પ્રાપ્ત કરી શકું, એ પદ ન પ્રાપ્ત કરી શકું, તો એ મારું લક્ષ્ય રહે અને બને એટલું સત્વરી લક્ષ્ય હું પ્રાપ્ત કરી શકું. એ થઈ વિદ્વત સંન્યાસી ભૂમિકા. ત્યારબાદ આવે છે અને વિદ્વત સંન્યાસી શું ત્યાગ કરેલો છે? આમ તો આપણે સંન્યાસની વાત કરીએ, સંન્યાસ એટલે કે સમ્યક ન્યાસ, કે જેને ત્યાગ કર્યો છે એને આપણે સંન્યાસ કહીએ. અને સંન્યાસ એ મોક્ષનું લક્ષણ છે, આપણે મોક્ષ જોઈએ છે. તો શેનો ત્યાગ કરેલો છે એમણે? વિદ્વત સંન્યાસે કોનો ત્યાગ કરેલો છે? કર્તૃત્વનો, ડુઅરશીપનો. એટલે કે પ્રકૃતિ એનું કાર્ય કરી રહી છે અને હું તો માત્ર એનો સાક્ષી છું, હું અકર્તા છું, અભોગતા છું, એવો જેને ભાવ છે. એટલે કર્તૃત્વનો ત્યાગ કર્યો છે. કર્મનો પણ ઘણું ખરું ત્યાગ કર્યો હોય, પણ ઘણીવાર કર્મ કરતા પણ હોય અને કર્મફળનો પણ ત્યાગ કર્યો હોય. જેમ ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ જેવા કોઈ હોય તો કર્મ છેલ્લે સુધી કર્યું હોય. રમણ મહર્ષિ જેવા કોઈ પુરુષ હોય તો કર્મ ખાસ ન કરતા હોય. એટલે કર્મ કરે ના કરે એમની રુચિ છે, એમના પ્રારબ્ધ કર્મ અનુસાર છે, પણ કર્મ ફળ તો ના હોય, કર્તૃત્વ પણ ના હોય. તો એક ત્યાગ થયો વિદ્વત સંન્યાસ. પછી બીજી સંન્યાસી ભૂમિકા શું આવે? વિવિધિશા સંન્યાસી. એટલે કે એમણે પોતાના પહેલાના જન્મોમાં અથવા આ જન્મોમાં ઘણા બધા સત્કર્મો કર્યા હોય, કર્મયોગનું આચરણ કર્યું હોય અને અંતઃકરણ રાગદ્વેષથી અને એના સંસ્કારોથી મુક્ત થયેલું હોય, એને આપણે શું કહીએ છીએ? વિવિધિશા સંન્યાસી. કે જેમણે માત્ર ભગવત ચિંતન કરી, મહાપુરુષોનો ઉપદેશ શ્રવણ કરી, શ્રવણ મનન નિધિધ્યાસન કરી એ પરમ પદને પ્રાપ્ત કરવાની જેમની અભિલાષા છે, એને આપણે વિવિધિશા સંન્યાસી કહીએ છીએ. એમણે શાનો ત્યાગ કર્યો છે? 3 વસ્તુ થઈ ને, કર્તૃત્વ, કર્મ અને કર્મફળ. તો શાનો ત્યાગ કર્યો છે એમણે? કર્તૃત્વ ખરું કે નહીં? તો વિવિધિશા સંન્યાસી હોય એમાં કર્તૃત્વ હોય. એમણે પરમપદની પ્રાપ્તિ કરી નથી, આત્માની સાથે સાયુજ્ય પ્રાપ્ત પૂરેપૂરું થયું નથી. એટલે કર્તૃત્વનો ભાવ તો વિવિધિશા સંન્યાસીમાં હોય જ. એ ન હોય અવસ્થા છે, એ અવસ્થા હજુ પ્રાપ્ત કરી નથી. અને કર્મનો ત્યાગ કરો કે નહીં? કર્મનો ત્યાગ હમણાં કરેલો છે. કારણ કે મોટા ભાગે ભગવત ચિંતન કરવું છે અને દિશા મારે પ્રયત્ન કરવો છે, એટલા માટે મોટા ભાગના કર્મનો ત્યાગ કરો. અને આપણા સમાજમાં હિન્દુ સંસ્કૃતિ એને આપણે માન્યતા આપી, પણ કર્મફળ તો એમનામાં છે નહીં. અને જે કંઈ કર્મ થતું હોય, યજ્ઞ, તપ, દાન, જે બધા નિત્ય કર્મો છે એ કરતા હોય, પણ એમાં કર્મફળની ભાવના હોતી નથી. તો વિવિધિશા સંન્યાસી જે છે એક પ્રકારના સાધક છે અને વિદ્વત સંન્યાસ પ્રાપ્ત કરવા માગે છે. તો આપણે એમાંથી શું બોધ લઈ શકીએ? તો એમ કહી શકાય કે આપણે જ્યારે વાનપ્રસ્થ અવસ્થા પ્રાપ્ત કરીએ અથવા 75 વર્ષ થાય પછી જ્યારે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરીએ, ભલે કદાચ વિધિવત સંન્યાસ ન કર્યો હોય, વિવિધિશા સંન્યાસ ધારણ ન કર્યો હોય, પરંતુ એમણે જે કાર્ય કરવાનું હોય આપણે કરી શકીએ અને એ પ્રમાણે વિવિધિશા સંન્યાસ અનુકરણ આપણે કરી શકીએ. તો ભગવદ્ ગીતાના 18મા અધ્યાયમાં મોક્ષ સંન્યાસ યોગ છે, એમાં 51, 52 અને 53 શ્લોકની અંદર દર્શાવેલું છે કે વિવિધિશા સંન્યાસી હોય એ શું કરે. તો એ પ્રમાણે એમાંથી આપણે બોધ લઈ શકીએ. જેની બુદ્ધિ હોય એ વિશુદ્ધ હોય, સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જેને વશ કરેલું છે, શબ્દાદી વિષયોનો જેણે ત્યાગ કરેલો છે, રાગ અને દ્વેષને મંદ કરેલા છે, એકાંતનું સેવન કરે છે, મિતાહારી છે, વાણી, કાયા, મન અને વશમાં રાખનાર છે. અને એ પ્રમાણે કેટલાક દુર્ગુણોનો ત્યાગ બતાવેલો છે. તો આ પ્રમાણે આપ ચિંતન કરી શકો
18મા અધ્યાયના 51 થી 53મા શ્લોકમાં વિવિધ સંન્યાસી શું કરવાનું હોય દર્શાવેલું છે. અને કદાચ આપણે અમુક રીતે ભાવ સંન્યાસો ન હોય તો પણ આપણે ચોક્કસ એ પ્રકારની ભૂમિકા ભજવી શકીએ અને આપણે આગળ વધી શકીએ. તો આ બીજા પ્રકારનો સંન્યાસ થયો. આપણે વાત એમ છે કે મોક્ષ પ્રાપ્ત કરવો છે અને મોક્ષનું લક્ષણ શું છે? સંન્યાસ છે. તો પછી બાકીના લોકો હોય એને માટે લાગુ પડે કે ના પડે? આપણે બધાને મોક્ષ પ્રાપ્ત કરવો જ છે અને એ આપણું લક્ષ્યાંક છે જીવનનું. મુક્તિ કે જે પણ નામ આપણે આપીએ અને પારમાર્થિક અંતિમ મોક્ષ, સામાન્ય દુઃખમાંથી મોક્ષ એ વાત નથી. તો એને માટે ત્રીજા પ્રકારના સંન્યાસીની ભગવદ્ ગીતામાં વાત કરી છે અને એ સંન્યાસી આપણે બધા હોઈ શકીએ, આપણે બધાએ થવું જોઈએ. એ કયા સંન્યાસી છે? તો એ સંન્યાસીને કર્મયોગી કહ્યા. કે કર્મયોગી પણ ગૌણ અર્થમાં અથવા એક વિશિષ્ટ અર્થમાં સંન્યાસી છે એવું ભગવદ્ ગીતા કહે. એક વિશેષ ઉપદેશ છે ભગવદ્ ગીતામાં. અને આપણે શું ત્યાગ કરીએ છીએ? કર્તૃત્વ, કર્મ કે કર્મફળ? તો કર્મયોગીમાં કર્તૃત્વનો તો ત્યાગ હોઈ શકે નહીં, કારણ કે આપણે સભાનતાપૂર્વક કર્મ કરીએ છીએ. કર્તૃત્વ તો છે જેમ વિવિધ સંન્યાસીમાં છે પ્રમાણે. કર્મનો ત્યાગ પણ નથી, પણ શાનો ત્યાગ છે? કર્મફળનો ત્યાગ છે. એટલે જે પણ કર્મ કરીએ એ આપણે પરમાત્માની સર્વત્ર હાજરીનો અનુભવ કરીને કરીએ, આપણી અંદર બહાર સર્વત્ર. અને જે કંઈ કર્મ આપણે ઇજ્જત કર્મ કરો તત્તખિલમ સંભોતા વારાદરમ, ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં ઘણા બધા શ્લોકો યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધે સિદ્ધેવ સમભૂત્વા સમત્વમ યોગચ્યતે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ માતે સંગોત સ્વકર્મણી. આ બધા જ કર્મયોગનો આપણને નિર્દેશ કરે છે. તો કર્મયોગ જે છે એની ભૂમિકામાં આપણે બધા છીએ અને એની અંદર આપણે કર્મ તો કરીએ છીએ, બરાબર, કર્મફળનો ત્યાગ કરીએ છીએ. તો કર્મની અંદર પણ આપણે હોય તો 3 પ્રકારના કર્મ ભગવદ્ ગીતામાં દર્શાવેલા છે 18મા અધ્યાયમાં. અને આપણે શેનો ત્યાગ કરવો જોઈએ? સાત્વિક કર્મનો, તામસિક કર્મનો કે રાજસિક કર્મનો? કોનો ત્યાગ કરવો જોઈએ? તામસિક કર્મનો. તો એમાં વ્યાખ્યા શું આપેલી છે કે એને કરવું શું જોઈએ? સાત્વિક કર્મ કરવું જોઈએ. અને ત્યાગ તો બાકીના બેનો કરવાનો છે. તો તામસિક કર્મ કોને કહ્યું? કે કોઈ પણ કર્મ કરવું એ દોષજનક છે અને કર્મ કરીએ તો પછી એની અંદર બધા એના કર્મના ફળ ઉત્પન્ન થાય, આપણને બાંધનારું છે. એવા પ્રકારની ગેરસમજણને કારણે, એવા પ્રકારના અજ્ઞાનને કારણે, એવા પ્રકારના મોહને કારણે જે કર્મનો ત્યાગ કરવાનો શું કહેવાય? તામસિક કર્મ. એને કરવાનો નથી. કારણ કે એવું જો કરીએ તો કર્મનો પણ લાભ ના મળે અને કર્મફળના ત્યાગનો પણ લાભ ન મળે. એટલે તામસિક નથી કરવાનું. રાજસિક શું છે? રાજસિક કર્મ કોને કહ્યું? કે ભાઈ કામ કરવું એટલે બહુ દુઃખદ છે. ઓફિસમાં જઈએ તો 8 કલાક વર્ક કરવું પડે છે, ટ્રેનમાં મુશ્કેલી છે, ટ્રાવેલિંગમાં મુશ્કેલી છે, કર્મ કરવામાં બહુ સંકટ રહેલું છે, એ પ્રકારનું. અને કર્મના ફળ પણ ઘણા બધા પ્રકારની મુશ્કેલીઓ ઉપજાવે છે. અર્જુનની પરિસ્થિતિ બીજા ભાગમાં થઈ, પહેલા ભાગમાં કે ભાઈ હું કરીશ અને આટલા બધા લોકોને હત્યા થશે, આ થશે, તે થશે, સમાજમાં બધી અવ્યવસ્થા ઊભી થશે. તો એ પ્રકારના કર્મ ફળની જે એમની થાય એને કારણે એ વ્યર્થ ચિંતા કરીને જે આપણે કરીએ એને શું કહેવાય? રાજસિક ત્યાગ. તો એ પણ કરવાનો નથી. કરવાનું શું છે? એને પણ ત્યાગ કરવાનો છે. સાત્વિક અને રાજસિક અને તામસિક કર્મનો કરવાનું શું છે? સાત્વિક કર્મ. તો સાત્વિક કર્મ એટલે શું છે? જે કર્મયોગની આપણે વાત કરી કે જ્યાં આગળ આપણે કર્મમાં આસક્તિ નથી. કર્મ કરીએ ખરા, પણ ભગવાને મારા માટે નિર્મિત કરેલું છે, મારે માટે આ સૃષ્ટિની રચનામાં એક નાનું કાર્ય મૂકેલું છે, એ કાર્ય મારે કરવાનું છે. એના પ્રત્યે કોઈ આસક્તિ નથી અને કર્મ ફળમાં પણ કોઈ પ્રકારની આસક્તિ નથી. અને આપણા ગુરુ મહારાજ સ્વામી ચિદાનંદજી મહારાજ તો એમ કહેતા હતા કે એવરીબડી ઇઝ યુનિક ઇન ધીસ વર્લ્ડ. અને દરેકે દરેક વ્યક્તિને માટે ભગવાને એક વિશેષ કર્મ નિમિત્ત કર્યું છે. નોબડી કેન સબસ્ટિટ્યુટ યુ ફોર દેટ. જે કામ માટે ભગવાને આપણને નિયુક્ત કર્યા છે એ બીજું કોઈ વ્યક્તિ ન કરી શકે. એ દ્રષ્ટિએ આપણે કર્મ કરવું જોઈએ. યજ્ઞ, તપ અને દાન એ તો નિત્ય કર્મ છે. અને ગુરુ મહારાજ સ્વામી શિવાનંદજી મહારાજે તો આપણને સર, લવ, સર એટલે સૌથી પહેલા મૂકી અને કર્મયોગનું એ માધ્યમ છે કે આપણે જ્યારે પણ જ્યારે કર્મ કે નિષ્કામ ભાવથી કર્મ કરીએ, મોટાભાગના કર્મ આપણે સકામ ભાવથી કરતા હોય, જેને કારણે રાગદ્વેષ આપણા દ્રઢ થાય છે, વાસનાઓ દ્રઢ થાય છે, બંધનનું કારણ બને છે. પણ એ જ વસ્તુને જો આપણે નિષ્કામ ભાવથી કરીએ તો રાગદ્વેષ આપણા શિથિલ થાય અને સંસ્કારો પણ શિથિલ થાય અને આપણી આધ્યાત્મિક પ્રગતિ થાય. ચિદાનંદજી મહારાજ એમ કહેતા હતા કે આપણે જ્યારે જન્મ લઈએ એ વખતે જેટલા રાગદ્વેષ અને જેટલા સંસ્કારો લઈને આવ્યા હોય એના કરતાં જો થોડા ઓછા સંસ્કારો લઈને પણ આપણે જઈએ તો આપણું જીવન સાર્થક કહેવાય. અને જો આપણે એ સંસ્કારોમાં વૃદ્ધિ કરી હોય તો આપણું જીવન નિષ્ફળ કહેવાય. એટલે કર્મયોગ તો દરેકે દરેક વ્યક્તિએ દરેકે દરેક ઉંમરે દરેકે દરેક સમય કરવો. અને આપણા ચિદાનંદજી મહારાજે તો એટલું સરસ એક એમનું પુસ્તક છે કે ધી સેન્ટ્રલ મેસેજ ઓફ સ્વામી શિવાનંદજી મહારાજ ટુ મેનકાઇન્ડ. અને એમાં એમણે દર્શાવેલું છે કર્મયોગ જે છે એ બધા લોકોને દરેક તબક્કે લાગુ પડે.
કે સૌથી પહેલા જ્યારે આપણે આધ્યાત્મિક પથ ઉપર આવીએ ત્યારે એટલા બધા રાગદ્વેષ આપણામાં હોય કે બીજી કોઈ પ્રકારની સાધના કરી ના શકાય. તપ થાય, કઈ તપ ના થાય, ધ્યાન ના થાય, કંઈ પણ ના થાય, તો શું કરી શકાય? માત્ર નિષ્કામ સેવા કરી શકાય. એટલે જે માણસ સાધનાની શરૂઆત કરે એને માટે પણ સેવા કે નિષ્કામ કર્મયોગ છે જ. જેમ જેમ સાધનામાં પ્રગતિ થાય અને આપણો રાગદ્વેષ શિથિલ થાય અને આપણે સાધનામાં આગળ વધી શકીએ, જપ માળા છે, ભક્તિ છે, બધું જ આપણે કરી શકીએ, તો પછી શું કરવાનું? એમ કે કર્મયોગ શા માટે કરવાનું? તો સ્વામી જેવું લખેલું છે કે એ વખતે કર્મયોગની આપણી ભૂમિકા છે, અંતઃકરણની ભૂમિકા છે, સાધનાની ભૂમિકા છે, ટકી રહે, એમાં આપણે પાછા ના પડીએ. એટલા માટે કર્મયોગ આવશ્યક છે. સાધના ગમે તેની કરીએ 20 કલાક, પણ થોડો કર્મયોગ એટલા માટે કરવાનો છે કે આપણી આધ્યાત્મિક અવનતિ ના થાય અને જ્યાં પણ આપણી ભૂમિકા છે ટકી રહીએ. અને પછી એમ કે વિદ્વત સંન્યાસ પ્રાપ્ત કર્યો એને શા માટે કર્મયોગ કરવાનો? તો કહ્યું કે સર્વભૂત હિત્યરતઃ, એ તો સર્વત્ર આત્મદર્શન કરે છે અને એને માટે કોઈ પણ પ્રકારનો દ્વૈત છે જ નહીં. એટલે જે કંઈ એ વિચારે, જે પણ કંઈ કરે, એનું શારીરિક, માનસિક, વાચિક કર્મ હોય એ સર્વના કલ્યાણ માટે જ હોય. એટલે વિદ્વત પુરુષ હોય એ પણ કર્મયોગ કરે. એટલે આ દ્રષ્ટિએ કર્મયોગને પ્રારંભિક કયો ભગવદ્ ગીતામાં અંતઃકરણની શુદ્ધિ માટે અને પછી જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય એ વસ્તુ બરાબર છે. તેમ છતાં પણ કર્મયોગની ભૂમિકા જીવનના દરેક તબક્કામાં રહે છે. અને એવું છે આપણે ગુરુદેવ શિવાનંદજી મહારાજના જીવનમાંથી જોઈ શકીએ છીએ, ઉપદેશ ગ્રહણ કરી શકીએ છીએ કે બિલકુલ નિષ્પૃહ હોય, એકદમ રિનન્શિએટ હોય તો બી ડાયનેમિક, ડાયનામિઝમ અને રિનન્શિએશન બંનેનું મિશ્રણના જીવનમાં હતું. એ પ્રકારનો ભાવ આપણે રાખી શકીએ. એટલે આજની જે આ પ્રસંગ થયો એની પરથી મને ઈચ્છા થઈ કે આ વાત કરીએ. તો મોક્ષ જે આપણા જીવનનું લક્ષ્યાંક છે એને આપણે હંમેશા આપણી સમક્ષ રાખીએ. વિદ્વત સંન્યાસ પ્રાપ્ત થાય કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ જન્મમાં, શક્ય હોય તો આ જન્મ એવો ભાવ રાખી શકીએ. એને માટે જ્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે વિદિશા સંન્યાસી પ્રમાણે જીવન જીવીએ. અને એ પણ ના હોય અને વ્યવહારમાં રહેવાનું હોય ત્યારે પણ હંમેશા કર્મયોગની ભાવના રાખી અને અંતઃકરણને આપણે શુદ્ધ કરીએ, રાગદ્વેષને શિથિલ કરીએ, સંસ્કારોને શિથિલ કરીએ, જેના દ્વારા આપણે આધ્યાત્મિક પ્રગતિ થાય. અને એ મોક્ષની જે વાત કરી કે સંન્યાસ જેનું લક્ષણ છે એ હંમેશા આપણા જીવનમાં બની રહે, એ ભાવ આપણે રાખીએ તો એ મોક્ષ જીવનનો લક્ષ્યાંક છે આપણને પ્રાપ્ત થાય. અને એ મોક્ષ એટલે માત્ર મરણોત્તર અવસ્થા નથી, પણ આપણા જીવન દરમિયાનમાં પણ બીજા પ્રકારના સાપેક્ષ વસ્તુઓથી મુક્ત થવાને કારણે આપણું વર્તમાન જીવન પણ કલ્યાણકારી થાય. તો એ રીતે આપણે બધા જ આ સંન્યાસની અને મોક્ષની ભૂમિકા આપણા જીવનમાં ચરિતાર્થ કરી શકીએ. એને માટે આપણને ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી આપણે નમ્ર પ્રાર્થના. ઉત્તરાર્થ પ્રાર્થના 529. ઓમ